નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 10 ગણિત પ્રકરણ 7 યામ ભૂમિતિમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યામ ભૂમિતિના લાસ્ટ વિડિયોની અંદર આપણે ચર્ચા કરી હતી યામાક્ષોની. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય ચરણ અને ચતુર્થ ચરણ. ઓકે, તો આજે આપણે યામ સમતલની અંદર કોઈ પણ બે ભિન્ન બિંદુઓ આપેલા હોય તો એ બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે મેળવવું એની ચર્ચા આપણે કરીશું. અને આ બે બિંદુ વચ્ચેના અંતર મેળવવાના સૂત્રને અંતર સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. તો એ અંતર સૂત્ર આપણે મેળવીએ. તો મિત્રો, આપણે અંતર સૂત્ર મેળવવું છે. એના માટે હું ફરીથી યામ સમતલ અહીંયા બનાવીશ. આ y અક્ષ લઈશ ઊભી અને આ x અક્ષ લઈશ, x અક્ષ y અક્ષ, અને અહીંયા O એટલે ઉગમ બિંદુ છે. O થી જમણી તરફ x અક્ષ પર ધન સંખ્યાઓ અને ડાબી તરફ ઋણ સંખ્યાઓ. y અક્ષ પર ઉપરની તરફ ધન સંખ્યાઓ, નીચેની તરફ ઋણ સંખ્યાઓ. x o y આ બાજુનું સમતલ પ્રથમ ચરણ. y o આનું નામ આપણે આપી દઈએ x ડેશ. તો y o x ડેશ બીજું ચરણ. x ડેશ o y ડેશ આ ત્રીજું ચરણ. અને y ડેશ o x આ ચોથું ચરણ. o x કિરણ x અક્ષની ધન દિશા, o x ડેશ કિરણ x અક્ષની ઋણ દિશા, o y કિરણ y અક્ષની ધન દિશા, o y ડેશ કિરણ y અક્ષની ઋણ દિશા. અને આ રીતે આખું યામ સમતલ 4 ભાગમાં વહેંચાયું. હવે આપણને આ સમતલમાં કોઈ પણ જગ્યાએ બિંદુ હોય તો એ બિંદુનું સ્થાન નિશ્ચિત છે. ઓકે, તો ધારો કે હું કોઈ એક બિંદુ અહીંયા લઉં અને એ બિંદુનું નામ હું આપું છું A. બરાબર? તો આ એ બિંદુના મારે યામ લેવા છે. તો આ એ બિંદુ y અક્ષથી કેટલું દૂર છે એ એનો x યામ થશે. આ એ બિંદુ y અક્ષથી જેટલું દૂર અને y અક્ષથી કેટલું દૂર છે એ મેળવવા માટે મારે અહીંયા આગળ x અક્ષ ઉપર લંબ દોરવું પડશે. અને આ જેટલું અહીંયા ધારો કે a માંથી હું x અક્ષ ઉપરનો લંબ પાદ m લઉં તો OM નું અંતર જેટલું થાય એટલો એનો x યામ કે એને કોટી પણ કહેવામાં આવે. x યામનું બીજું નામ છે કોટી. તો એનો કોટી આ જે અંતર છે તે એ અંતર જો x જેટલું હોય, આ O થી M નું અંતર x જેટલું આપણે લઈએ તો એનો કોટી x, એનો કોટી x અથવા તો એનો x યામ x. અને મારે y યામ લેવો છે તો આ એ બિંદુ x અક્ષથી કેટલું ઉપર કે નીચે છે એ પ્રમાણેનો y યામ મળશે. તો અહીંથી હું આ a માંથી y અક્ષ ઉપર લંબ દોરી દઉં તો O થી અહીંયા ધારો કે હું લંબપાદ n લઉં, આ લંબ અંતર, અને આટલું અંતર હું y લઈ લઉં, આટલું અંતર, તો x અક્ષથી y જેટલું ઉપર એ એનો ભુજ કહેવાય અથવા એનો y યામ કહેવાય. ઓકે, ભુજની અંગ્રેજીમાં ઓર્ડિનેટ અને કોટીની અંગ્રેજીમાં એબ્સિસા એ રીતે ઓળખાય છે. તો આ રીતે મેં એક બિંદુ લીધું. હવે આ એ બિંદુ ગમે ત્યાં હશે તો એ બિંદુનો x યામ કેટલો હશે તો કે y અક્ષથી કેટલું દૂર છે, ડાબી બાજુ કે જમણી બાજુ, અને y યામ છે એ x અક્ષથી ઉપર નીચે કેટલું દૂર છે એ પ્રમાણે આપણને મળશે. તો મેં વ્યાપક રીતે એ બિંદુના યામ આપ્યા, પણ મારી પાસે એક બિંદુને બદલે બે બિંદુ હોય. એક બિંદુ આ A અને બીજું બિંદુ હું અહીંયા લઈ લઉં B, અહીંયા કોઈક બિંદુ B. તો હવે મારે B બિંદુના યામ XY કેવા હોય તો આ બંને સરખા લાગે એટલે એમાં મારે થોડો ફેરફાર કરવો પડે, એને સંકેતો જુદા આપવા પડે. તો એ જુદા સંકેતો આપવા માટે હું આને x યામને x1 કહીશ અને y યામને હું y1 કહીશ. અને B ના યામ લઈશ ત્યારે હું એનો x યામ x2 અને y યામ y2 આવી રીતે કહીશ. અથવા તો B નો કોટી x2 અને ભુજ y2. અને હવે મારે A અને B આ બંને બિંદુને જોડી દેવાના છે. આ બિંદુ ધારો કે અહીંયા આગળ A હતું, આ અહીંયા B છે, તો A અને B ને મારે અહીંથી આમ જોડવાના છે. આ લાઈન ઉપર આવી ગયા એટલે હું યામ થોડા જુદા લખી દઉં દૂર એટલે આપણને સમજ પડશે. A ના યામ હું અહીં લખું છું x1 y1, B ના યામ x2 y2.
તો એ અને બી વચ્ચેનું અંતર કેટલું થાય એ મારે માપવું છે. આ પહેલા આપણે x અક્ષ પરના બે બિંદુના વચ્ચેનું અંતર જરાક સમજી લેવું જોઈએ. x અક્ષ પર કોઈ પણ જગ્યાએ બે બિંદુ હોય તો એ બે બિંદુ વચ્ચેનું અંતર આપણને કેવી રીતે મળે, તો એ પ્રશ્નનો જવાબ હું અહીંથી આમાંથી જ તમને હું આપીશ કે મેં અહીંયા a માંથી x અક્ષ ઉપર લંબ દોર્યો છે. એવી જ રીતે હું b માંથી x અક્ષ ઉપર બીજો એક લંબ દોરી દઉં અને એ લંબને હું નામ આપું p. આ લંબપાદનું હું નામ આપીશ p. બરાબર છે? તો m જો આ બિંદુ મેં લંબપાદ લીધો છે તો આ m જે છે એ ઉગમ બિંદુથી કેટલું x અક્ષ પર દૂર છે, તો કે x જેટલું. એટલે m નો x યામ કેટલો થયો? x થયો. અને y યામ કેટલો છે? તો કે m તો x અક્ષ ઉપર છે એટલે જરાક પણ ઉપર કે નીચે નથી, એક્ઝેક્ટલી અક્ષ ઉપર છે એટલે એનો y યામ 0 થયો. અને આ આપણે x1 લઈએ છીએ અહીંયા આગળ એટલે આ x1 થયું. m ના યામ થયા x1 0 અને p ના યામ મારે જોવા હોય તો p બિંદુ ઉગમ બિંદુથી કેટલું દૂર છે, તો અહીંથી હું આમ જાઉં તો એનો x યામ કેટલો છે? x2. એટલે આટલો ભાગ છે એ x2 જેટલો દૂર છે એટલે p નો જે x યામ થશે એ x2 થશે અને y યામ છે એ y યામ કયો થશે? તો કે y યામ તો x અક્ષથી ઉપર કે નીચે બિલકુલ નથી એટલે એનો y યામ થશે 0. ઓકે, તો આ રીતે આપણને n માંથી x અક્ષ પરના લંબપાદ m ના યામ x1 0 અને b માંથી x અક્ષ પરના લંબપાદ p ના યામ આપણને x2 0 મળ્યા. હવે મારે m અને p વચ્ચેનું આ અંતર મેળવવું છે. આ અંતર આ કેટલું થાય? mp અંતર કેટલું થાય? તો મને ખબર છે x અક્ષ ઉપર હું જેમ જેમ ડાબી બાજુથી જમણી બાજુ જઈશ તેમ સંખ્યા મોટી થતી જશે. એટલે મોટામાંથી હું નાનું બાદ કરીશ તો એ મને એ m અને p વચ્ચેનું અંતર મળશે. તો mp અંતર મને કેટલું મળશે એ હું અહીં લખું x2 - x1 આટલું અંતર મને મળશે mp નું અંતર. બરાબર? આવી જ રીતે મારે y અક્ષ ઉપર અંતર શોધવું છે કે કેટલું થશે. એટલે y અક્ષને હું અહીંથી થોડી ઉપર લંબાવી દઉં છું અને મેં a માંથી y અક્ષ ઉપરનો લંબપાદ n લીધો છે. બરાબર? અને b માંથી હું y અક્ષ પરનો લંબપાદ અહીંથી લઈ લઉં અહીંયા લંબપાદ એનું નામ હું q આપી દઉં. બરાબર? તો એ બિંદુનો y યામ કેટલો છે? y1. એટલે o થી n સુધીનું અંતર y1 છે. આ o થી n સુધીનું અંતર y1 છે અને n બિંદુ x અક્ષથી ડાબી બાજુ કે જમણી બાજુ કેટલું દૂર છે? કંઈ નથી. એટલે n ના યામ આપણને શું મળશે? તો કે x યામ 0 અને y યામ જેટલો એની ઊંચાઈ છે એટલો જ એટલે y1 આ એનો યામ થશે n ના યામ આ બિંદુના યામ. ઓકે, કારણ કે એ બિંદુનો y યામ y1 છે એટલે અહીંથી આટલી ઊંચાઈ y1 છે, આ ઊંચાઈ y1 છે એટલે આનો y યામ y1 જ થશે. અને x યામ આમાં નથી કારણ કે y અક્ષથી આ બાજુ કે આ બાજુ દૂર નથી જવા તો એક્ઝેક્ટલી y અક્ષ ઉપર છીએ તો y અક્ષ ઉપર લઈએ એટલે એનો x યામ 0 થશે. આ જ રીતે q ના યામ મારે શોધવા છે તો હું શું કરીશ કે b માંથી મેં લંબપાદ લીધો q તો x અક્ષથી b સુધીની ઊંચાઈ કેટલી છે? y2. તો અહીંયા પણ એટલી જ ઊંચાઈ y2 છે એટલે q નો y યામ તો મને y2 મળશે અને x યામ કેટલો મળશે? કારણ કે x અક્ષ ઉપર છે એટલે x યામ નથી એને કોઈ એટલે 0 y2 થશે. અને હવે આપણને y અક્ષ ઉપર ખબર છે કે હું નીચેથી જેમ જેમ ઉપર જતો જઈશ તેમ તેમ સંખ્યા મોટી ને મોટી થતી જશે. એટલે મોટામાંથી હું નાનું બાદ કરીશ તો મને nq નું અંતર મળશે અને nq નું અંતર આ કેટલું થશે એ જો હું લઉં આટલું અંતર તો આ અંતર થશે મોટામાંથી નાનું બાદ કરું એટલે y2 - y1 જેટલું થશે. ઓકે, તો મને nq નું અંતર મળી ગયું, mp નું અંતર મળી ગયું. હવે મારે શું કરવાનું છે એ જોવાનું છે. આપણે a b નું વચ્ચેનું અંતર શોધવાનું છે. તો હવે a b ના અંતર શોધવા માટે આ n એનું આ બાજુ આમ પાછળ તરફ લંબાવી દઈશ અહીંથી આટલે અહીંયા અને અહીંયા કોઈક એક હું નામ આપી દઉં છું, c આપી દઉં. ઓકે, તો તમે જુઓ mp અને ac બંને સમાંતર છે. બરાબર છે? અને m થી a ની જેટલી ઊંચાઈ છે એટલી જ ઊંચાઈ p થી c ની છે એટલે આ લંબચોરસ છે અને લંબચોરસની સામસામેની બાજુની લંબાઈના માપ સરખા હોય એ આપણને ખબર છે. એટલે mp ની લંબાઈ x2 - x1 હોય તો ac ની લંબાઈ પણ કેટલી થશે? x2 - x1 જ થશે. બરાબર? એ જ રીતે
તમે આ બાજુ જુઓ, BC ની મારે લંબાઈ શોધવી છે, તો B માંથી આની ઉપર મેં લંબપાત લીધો, C માંથી આની ઉપર મેં લંબપાત લીધો, એટલે NCBQ આ એક લંબચોરસ છે, અને લંબચોરસની સામસામેની બાજુની લંબાઈ સરખી હોય. આ બાજુ NQ ની લંબાઈ મને y2 - y1 છે, તો આ BC ની લંબાઈ કેટલી થશે? y2 - y1 થશે. ઓકે. અને હવે હું જો ACB ત્રિકોણને જોઉં તો એ કાટકોણ ત્રિકોણ છે, કારણ કે મેં A માંથી અહીંયા લંબપાત લીધો છે અને એ સીધી આમ મેં જવા દીધી છે એક અક્ષને સમાંતર. એટલે એક અક્ષને સમાંતર છે એટલે અહીંયા આગળ આ કાટખૂણો થશે, કારણ કે અહીંયા આગળ કાટખૂણો છે. તો આ ABC આપણને કાટકોણ ત્રિકોણ મળ્યો. ઓકે. તો આ ABC જે કાટકોણ ત્રિકોણ મળ્યો એની અંદર આપણે પાયથાગોરસનો પ્રમેય અપ્લાય કરીએ તો શું બનશે? પાયથાગોરસના પ્રમેયને એકવાર યાદ કરીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. તો આ કાટકોણ ત્રિકોણની અંદર હું અહીંયા ચર્ચા લખું કે કાટકોણ ત્રિકોણ ACB માં માપકોણ ખૂણો C = 90°. જો આ એક જૂની પ્રથા છે. નવી પ્રથામાં તમારી ટેક્સ્ટબુકની અંદર મેજર એંગલ C આવું નથી લખતા. આને બદલે તમારી ટેક્સ્ટબુકમાં શું લખ્યું છે? C = 90°. અહીંયા માપકોણ ખૂણો C એવું લખેલું નથી નવા પારિભાષિક સંકેતો મુજબ. તો આ રીતે લખ્યું હોય તો તમને સમજ પડવી જોઈએ, અને આ રીતે લખ્યું હોય તો સમજ પડવી જોઈએ. આ બંનેનો મતલબ એક જ છે. તથા AB શું છે? કર્ણો છે. AB કર્ણો છે. જો AB ની માથે લીટી કરો તો પણ ચાલે, AB રેખાખંડ કહેવાય. અને ખાલી AB કર્ણ છે એમ લખશો તો કર્ણ એક રેખાખંડ જ છે, એટલે AB કર્ણ છે એટલું લખવું પૂરતું છે. અને તેથી પાયથાગોરસ પ્રમેય મુજબ કર્ણનો વર્ગ AB નો વર્ગ બરાબર કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો. તો કાટખૂણો બનાવતી બાજુ કઈ છે? એક AC છે આ, અને બીજી BC છે. તો AC નો વર્ગ વત્તા BC નો વર્ગ, અને AC ની કિંમત મૂકો. AC ની લંબાઈ આપણે મેં લખી છે x2 - x1. તો તમે અહીં લખો x2 - x1 નો વર્ગ વત્તા BC ની લંબાઈ મેં અહીં લખી છે y2 - y1, y2 - y1 નો વર્ગ. ઓકે. અને આટલું આપણને મળ્યું, અને મારે તો AB સ્ક્વેર નથી જોઈતું, મારે શું જોઈએ છે? AB. તેથી હું વર્ગમૂળ કાઢીશ. AB બરાબર સ્ક્વેર રૂટ x2 - x1 એનો વર્ગ વત્તા y2 - y1 નો વર્ગ. અને અહીંયા વત્તા ઓછા હું નહીં લઉં. શા માટે? કારણ કે AB એક રેખાખંડ છે, અને રેખાખંડની લંબાઈ હંમેશા ધન જ હોય, એટલે અહીંયા વત્તા ઓછા નહીં લખવાનું. ખાસ ધ્યાન રાખજો, ખાલી વર્ગમૂળ લખવાનું. ઓકે. આ સૂત્ર જે આપણને મળ્યું એને કહેવાય છે અંતર સૂત્ર. આ સૂત્રને અંતર સૂત્ર કહેવાય છે. ઓકે. અને આ સૂત્રની મદદથી સ્વાધ્યાય 7.1 ની અંદર જુદા જુદા પ્રશ્નો પૂછ્યા છે, જુદા જુદા બિંદુઓ આપ્યા છે, અને એ બિંદુઓ વચ્ચેનું અંતર આપણે શોધવાનું છે. એમાં આ સૂત્રનો ઉપયોગ કરીશું. બરાબર. એટલે અંતર સૂત્ર એ બીજું કંઈ નહીં પણ કાટકોણ ત્રિકોણનો નિયમ જ છે. આ પાયથાગોરસનો નિયમ જ છે, પણ થોડોક જુદા અર્થમાં છે. પહેલા પાયથાગોરસના સિદ્ધાંત કે પાયથાગોરસનું પ્રમેય આપણે સીધું કાટકોણ ત્રિકોણમાં કહીએ કે કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બાજુના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થાય. અહીંયા એ જ વાત છે. અહીંયા કાટખૂણો બનાવતી બાજુઓ જ છે, એના વર્ગનો સરવાળો કર્ણના વર્ગ જેટલો છે, એટલે એમાંથી જ આપણે આ પરિણામ મેળવ્યું છે. એટલે આ પાયથાગોરસ પ્રમેયનું જ એક્સટેન્ડેડ, એને થોડુંક આગળ અપડેટ કરેલું સ્વરૂપ કહેવાય. ઓકે. તો આના આધારે આપણે દાખલા જોવાના છે. જો મિત્રો સ્વાધ્યાય 7.1 ની અંદર પહેલા દાખલામાં આપણે કીધું છે કે નીચે આપેલ બિંદુઓની જોડ વચ્ચેનું અંતર શોધો. પેટા 3 દાખલા છે, એમાંનો પહેલો દાખલો લઉં છું 2, 3 અને 4, 1. ઓકે.
તો અહીંયા 2 3 અને 4 1 એ બિંદુ છે અને એ બિંદુના આ યામ છે. સમતલની અંદર યામ સમતલમાં જે બિંદુઓ છે એમના આ યામ છે. અને અહીંયા એ અને બી એવું નામ પાડ્યું નથી. એટલે આપણે આ પ્રશ્નને જવાબ સ્વરૂપમાં લખીશું. તો આપણે આને લખીએ જવાબ સ્વરૂપે. અહીં A23 અને B41 આપેલ છે અને તેથી આપણે AB જોઈએ છે. AB જો A અને B વચ્ચેનું અંતર એને શબ્દોમાં લખવાની જરૂર નથી. તમે AB લખો એટલે એનો મતલબ સમજાઈ ગયો કે A અને B વચ્ચેનું અંતર જોઈએ છે. તો આ અંતર કેવી રીતે મેળવશું આપણે? હમણાં આપણે અંતર સૂત્ર જોયું હતું. જો A x1 y1 અને B x2 y2 હોય તો A અને B વચ્ચેનું અંતર AB બરાબર વર્ગમૂળ x1 માઇનસ x2 નો વર્ગ અથવા x2 માઇનસ x1 પ્લસ y1 માઇનસ y2 નો વર્ગ. હવે જો તમે x2 માઇનસ x1 લખો કે x1 માઇનસ x2 લખો, બંનેનો મતલબ એક જ છે કારણ કે ઉપર તમે વર્ગ કરો છો. y1 માઇનસ y2 લખો કે y2 માઇનસ y1 લખો, ઉપર વર્ગ છે એટલે આ સંખ્યા ધન જ થશે. બાદબાકી ઋણ આવશે, તમે વર્ગ કરશો એટલે ધન થઈ જશે. એટલે અહીંયા ક્રમ મહત્વનું એ અર્થમાં છે કે તમે જો x1 માઇનસ x2 લખો તો y1 માઇનસ y2 લખવાનું અને x2 માઇનસ x1 લખો તો y2 માઇનસ y1 લખવાનું. બરાબર? તો આ સૂત્રને આપણે શાબ્દિક અર્થમાં જો સમજવું હોય તો એવું કહેવાય કે A અને B વચ્ચેનું અંતર બરાબર વર્ગમૂળ x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. તો હવે પછી આપણે જ્યારે સૂત્રનો ઉપયોગ કરવાનો થશે ત્યારે આપણે આ સ્વરૂપ એનું યાદ નહીં રાખીએ. આપણે અહીંયા શું કહીશું? x યામની બાદબાકીનો વર્ગ વત્તા y યામની બાદબાકીનો વર્ગ. આ સ્વરૂપમાં હું બોલીશ. એટલે તેથી AB બરાબર વર્ગમૂળ x યામની બાદબાકીનો વર્ગ 2 માઇનસ 4 સ્ક્વેર વત્તા y યામની બાદબાકીનો વર્ગ. હું આવું જ બોલીશ દર વખતે જ્યારે આપણે સૂત્રનો ઉપયોગ કરીશું ત્યારે. અને તમે પણ આ જ રીતે માઇન્ડની અંદર આ સૂત્રને યાદ રાખજો. હવે આના બરાબર સાદુરૂપ આપણે આપીએ તો 2 માઇનસ 4 એટલે માઇનસ 2 એટલે માઇનસ 2 નો વર્ગ એટલે 4 વત્તા 3 માઇનસ 1 એટલે 2 2 નો વર્ગ એટલે 4 4 અને 4 કેટલા થયા? 8 8 નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 4 દુ 8 4 પૂર્ણ વર્ગ છે તેનું વર્ગમૂળ થાય 2 એટલે 2√2. તો આપણને AB નું અંતર મળ્યું 2√2. આ આપણા પ્રશ્નનો જવાબ થયો. ઓકે, જોઈએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2 માં. ચાલો જોઈએ મિત્રો એક્ઝામ્પલ નંબર 2 માં. ઓકે, અહીંયા પણ આપણને બે બિંદુ આપ્યા છે અને નામ આપ્યા નથી. અહીં A -5 7 અને B -1 3 આપેલ છે. તેથી AB બરાબર, હવે હું સીધું જ લખીશ, x યામની બાદબાકીનો વર્ગ -5 -1 એનો વર્ગ વત્તા 7 -3 નો વર્ગ. જો અહીંયા આ -5 છે અને આ -1 છે. આ બેની બાદબાકી કરવાની તો -5 માઇનસ -1. બરાબર છે? આ બેની બાદબાકી કરવાની છે એટલે આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું એટલે -5 + 1 -4 -4 નો વર્ગ કરું એટલે 4 નો વર્ગ 16 અને માઇનસ માઇનસ 2 વાર એટલે પ્લસ 7 - 3 એટલે 4 4 નો વર્ગ 16 અને આ 16 ને 16 કેટલા થયા? 32 એટલે 16 દુ 32 16 એ પૂર્ણ વર્ગ છે એટલે 16 નું વર્ગમૂળ થાય 4 એટલે 4√2. તો અહીંયા આપણને AB બરાબર મળ્યું 4√2. ઓકે, જો મિત્રો એક્ઝામ્પલ 3 ની અંદર પણ તેના જેવું છે. આને જવાબ સ્વરૂપે લખીએ આપણે. અહીં AB અને B -A -B આપેલ છે. તેથી
AB ઇક્વલ ટુ વર્ગમૂળ એક્સ્યામની બાદબાકીનો વર્ગ એટલે a માઇનસ આ નેગેટિવ a એનો વર્ગ વત્તા b માઇનસ આ નેગેટિવ b એનો વર્ગ એટલે આના બરાબર આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા એટલે a પ્લસ a એટલે 2a નો વર્ગ પ્લસ આ માઇનસ માઇનસ પ્લસ થયા એટલે b પ્લસ b એટલે 2b નો વર્ગ એટલે આ શું થયું તો 2 નો વર્ગ એટલે 4a સ્ક્વેર પ્લસ 4b સ્ક્વેર આ બધામાંથી 4 કોમન કાઢો અને 4 ને વર્ગમૂળમાંથી બહાર લઈ લો તો 4 નો વર્ગમૂળ 2 થાય એટલે 2 વર્ગમૂળ a સ્ક્વેર વત્તા b સ્ક્વેર તો આ આપણને મળ્યું ab ઓકે તો આ રીતે મિત્રો પ્રશ્ન 1 ના 3 પેટા દાખલાઓ આપણે જોયા જેની અંદર બે બિંદુઓ આપેલા હતા અને તેમની વચ્ચેનું અંતર આપણે શોધવાનું હતું ઓકે જો મિત્રો એક્ઝામ્પલ 2 ની અંદર આપણને બે બિંદુઓ આપ્યા છે પહેલા હમણાં જે એક્ઝામ્પલ 1 કર્યો સેમ એના જેવો છે પ્રશ્નને જવાબ સ્વરૂપે આપણે લખીએ અહીં બિંદુઓ a 0 0 જો કે ખરેખર આ a ન કહેવું જોઈએ ઉગમ બિંદુ કયું કહેવું જોઈએ 0 0 યામ છે એ ઉગમ બિંદુ ના પણ એ નામ આપો તો પણ વાંધો નથી અને b 36 15 આપેલ છે ચાલો હમણાં મેં સૂત્ર લખ્યું તે સૂત્ર પ્રમાણે આપણે જોઈએ તો a અને b વચ્ચેનું અંતર ab બરાબર વર્ગમૂળ એક્સ્યામની બાદબાકીનો વર્ગ જો તમે 0 - 36 કરો એને બદલે તમે 36 - 0 કરો તો પણ ચાલે બે માંથી કોઈ પણ ક્રમમાં તમે બાદબાકી કરવાની કારણ કે ઉપર તમારે વર્ગ કરવાનો જ છે એટલે 0 - 36 લખો કે 36 - 0 લખો 36 - 0 નો વર્ગ વત્તા 15 - 0 નો વર્ગ ક્રમ એક યાદ રાખવાનો જો આમાંથી આ બાદ કરો 0 - 36 લખો તો 0 - 15 લખવાનું અને 36 - 0 લખો તો 15 - 0 લખવાનું જો કે ક્રમનું કોઈ મહત્વ નથી છતાં પણ ક્રમ જાળવવાનો એની પાછળનું કારણ છે કે ક્રમ જાળવવાથી આપણા દિમાગમાં એક તાર્કિક રીતે ક્રમને મહત્વ અપાઈ જાય છે કારણ કે અમુક જગ્યાએ ક્રમનું મહત્વ હોય છે તો અહીંયા મહત્વ નથી છતાં પણ મહત્વ છે એવું આપણે ધારી લેવાનું અને એને સ્વીકારવાનું તો અહીંયા શું થશે હવે આપણે 36 નો વર્ગ 36 - 0 એટલે 36 નો વર્ગ વત્તા 15 નો વર્ગ હવે આ બંનેને આપણે ભેગું કરવાનું છે તો 36 નો વર્ગ કેટલો થશે કેલ્ક્યુલેટર વાપરવું પડે મગજ જોઈએ અન્યથા 36 નો વર્ગ છે તો એના માટે 6 નો વર્ગ 6 × 36 36 નો 6 વધી પડી 3 6 તેરી 18 દુ 36 37 38 39 39 નો 9 વધી 3 3 નો વર્ગ 9 10 11 12 1296 થાય એ જ રીતે 15 નો વર્ગ કરો તો 5 નો વર્ગ 25 નો 5 વધી પડી 2 5 × 5 5 દુ 10 10 ને 2 12 12 નો બગડો વધી પડી 1 1 નો વર્ગ 1 1 ને 1 2 એટલે 225 હવે આ બેયનો સરવાળો તમે કરો તો 6 ને 5 11 નો 1 વધી 1 2 ને 3 ને 9 12 12 નો બગડો વધી પડી 1 2 ને 3 4 ને 5 અને આ 1 તો 1521 આપણને મળ્યા હવે 1521 નું વર્ગમૂળ કયું આ 1521 નું વર્ગમૂળ કયું એ વિચારવું પડે તો એકમનો આંકડો 1 છે તો 1 ક્યાં આવશે તો કે 1 તો 1 નો વર્ગ હોય તો 1 આવે અને 9 નો વર્ગ હોય તો એકમનો આંકડો 1 આવે 9 9 81 થાય એટલે એકમનો આંકડો 1 અથવા 9 હોવો જોઈએ બરાબર આ બે આંકડા કાઢો હવે જે 15 વધ્યા અહીંયા આ 15 છે એનો વર્ગ કરો તો 3 નો વર્ગ કેટલો થાય 9 અને 4 નો વર્ગ થાય 16 તો એ 15 કરતા વધી જાય એટલે નાનો આંકડો 3 થાય એટલે 31 નો વર્ગ તમે કરો તો કેટલો થાય તો 1 એકા 1 3 એકા 3 દુ 6 અને 3 તેરી 9 આ 961 થાય અને 39 નો વર્ગ કરો તો આ કેટલું થાય 9 9 81 વધી પડી 8 9 તેરી 27 દુ 54 54 ને 55 9 તેરી 27 દુ 54 54 ને 8 54 ને વધી આપણી 8 હતી એટલે 8 ને 4 12 નો બગડો વધી 1 5 ને 6 62 62 નો 2 વધી પડી 6 3 નો વર્ગ 9 9 6 15
તો 1521 આવ્યા, મતલબ કે આ 39નો વર્ગ છે, એટલે અહીંયા બરાબર તમે 39 લખી શકો. તો થોડુંક તમારે કેલ્ક્યુલેશન કરવું પડે કે આ સંખ્યાનું વર્ગમૂળ કોની નજીક છે. બરાબર, આટલા મોટા આંકડાના વર્ગમૂળ આપણને યાદ ન હોય એ સ્વાભાવિક છે, પણ આવી જો બળદથી તમે ગણતરી કરતા શીખો કે ભાઈ વર્ગમૂળ કાઢો એટલે બબે બબેની જોડી બનાવો. આ 21 છે તો એનો એકમનો આંકડો 1 આવે છે, તો કાં તો 1નો વર્ગ હોય તો 1 આવે, 9નો વર્ગ હોય તો 9 9 81, 9 9 81, આમાં એક એકડો આવે, તો એકમનો આંકડો 1 અથવા 9 હોવો જોઈએ. અને આજે 15 છે તો એવી કઈ સંખ્યાનો વર્ગ કરો તો એ 15 ની નજીક આવે. તો 3નો વર્ગ કરો તો 9 થાય, 4નો વર્ગ કરો તો 16 થાય, તો 16 મોટા છે એટલે મેં 3 પસંદ કર્યા. એટલે મેં પેલા 31 ચેક કર્યા અને 31 માં મને જવાબ ન મળ્યો એટલે મેં 39 ચેક કર્યા, તો 39નો વર્ગ આ મળી ગયો. એટલે 39નો વર્ગને વર્ગમૂળ દૂર કરો તો 39, એટલે AB ની કિંમત આપણને 39 મળી જાય. બરાબર છે? કરો. જો મિત્રો એક્ઝામ્પલ 3 ની અંદર આપણને 3 બિંદુઓ આપ્યા છે અને આ ત્રણેય બિંદુ સમરેખ છે એમ આપણે સાબિત કરવાનું છે. બરાબર, હવે 9મા ધોરણમાં તમે સમરેખ બિંદુનો ગુણધર્મ જાણો છો. જો કોઈ પણ 3 બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય તો એ ત્રણેય બિંદુને સમરેખ કહેવાય. સમરેખ, રેખ એટલે રેખા, સમ એટલે સમાન, એકની એક જ રેખા પર આપેલા 3 બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો તેને સમરેખ બિંદુ કહેવાય. અને જો 3 બિંદુ સમરેખ હોય તો વચ્ચેનું બિંદુ છે ત્યાંથી AC એ રેખાખંડનો ભાગ પડી જાય છે. A થી B અંતર અને B થી C અંતર, એ બે અંતરનો સરવાળો AC થાય. એટલે શું થાય? A ડેશ B ડેશ C, આ ડેશ કહું છું, માઇનસ નથી. આ ડેશનો મતલબ થાય કે એક જ રેખા પર A બિંદુ પછી B બિંદુ આવે અને B બિંદુ પછી C બિંદુ આવે. આવી ગોઠવણી હોય તો A થી C નો સરવાળો, આખા રેખાખંડનો સરવાળો એ A થી B નો અને B થી C ના સરવાળા જેટલો થાય. એટલે AB જે અંતર હોય તે વત્તા BC જે અંતર હોય તે બરાબર AC આટલું થાય. તો આ જો સૂત્ર તમને બરાબર સમજ પડે તો આ દાખલો એકદમ સહેલો છે, અને બાકી તો તમારે અંતર સૂત્રથી મેળવવાનું છે. બરાબર, તો પ્રસ્થાપિત કરો મતલબ કે એવું સાબિત કરવાનું છે. તો આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. અહીં A15, B23 અને C -2 -11 આપેલ છે. આ લખવાનું. આ ટેક્સ્ટ બુક ની અંદર આપણને આ રીતે આપેલું છે, પણ આ રીતે જો આપણે ગણતરી કરશું તો આ 3 બિંદુઓ સમરેખ થશે નહીં, કારણ કે આ રકમમાં ભૂલ છે. અહીંયા આગળ -11 નહીં પણ +11 હોવું જોઈએ. એટલે અહીંયા આગળ આ સુધારો તમારે ટેક્સ્ટ બુકમાં કરી લેવાનો. જો આ +11 હશે તો આ સમરેખ સાબિત થશે. અને હવે આ સૂત્ર મુજબ આપણે આમાંથી AB મેળવીએ, BC મેળવીએ અને AC મેળવીએ. તો હવે લખીએ આપણે. હવે AB = x ની બાદબાકીનો વર્ગ વત્તા y ની બાદબાકીનો વર્ગ બરાબર 1 - 2 -1 નો વર્ગ એટલે 1, 5 - 3 2 નો વર્ગ એટલે 4, એટલે આ થયું વર્ગમૂળ 5. BC મેળવીએ આપણે તો B અને C ના યામ જોવાના, જે તમે મેળવતા હોય ને એના જ યામ જોવાના, બીજે ક્યાંય નજર આડાવડી નહીં કરવાની. તો B અને C તમે મેળવો છો તો B અને C ના યામ જોવો. 2 - 2 એનો વર્ગ વત્તા 3 - 11 નો વર્ગ, 3 - 11 નો વર્ગ. તો આ શું થશે? 2 - -2 એટલે +2, એટલે 2 ને 2 4 નો વર્ગ 16 વત્તા 3 માંથી 11 ગયા, કેટલા વધશે? 8, 8 નો વર્ગ 64, એટલે આ કેટલું થશે? 6 ને 4 10 ને 0 વધી 1 6 7 ને 8 80, અને 16 × 5 80, 16 નું વર્ગમૂળ થાય 4, એટલે આને લખાય 4√5 આવું લખાય. અને AC = જો AC મેળવી ત્યારે A અને C ઉપર ધ્યાન રાખવાનું. A ના એક્સ્યામ જુઓ અને C નો એક્સ્યામ, એ બેની બાદબાકી 1 - -2 નો વર્ગ વત્તા ym ની બાદબાકી 5 - 11 નો વર્ગ બરાબર.
એ અને સી બિંદુ જુઓ એક્સએમ ની બાદબાકીનો વર્ગ વત્તા વાયએમ ની બાદબાકીનો વર્ગ, એટલે આનું સાદુરૂપ તમે આપો તો 1 માઇનસ માઇનસ પ્લસ 2 એટલે 3 3 નો સ્ક્વેર એટલે 9 પ્લસ 5 માંથી 11 ગયા એટલે 6 6 નો વર્ગ 36, આના બરાબર કેટલું થાય 6 9 15 નો 5 વધી 1 એટલે આ 45 થયા, અને 45 એટલે કેટલા કહેવાય તો કે 9 5 45, 9 નું વર્ગમૂળ 3 તો 3√5. ઓકે, તો હવે તમે જુઓ AB ની કિંમત √5, BC ની કિંમત 5√5 અને AC ની કિંમત 3√5. તો આમાંથી કયા બેનો સરવાળો ત્રીજું થાય છે? તો તમે AB અને AC નો સરવાળો કરો તો BC થાય. બરાબર, અહીં જોઈ શકાય છે મતલબ આ ગણતરી તમારે જોવાની અને પછી એમાંથી નક્કી કરવાનું કે AB વત્તા AC બરાબર BC, AB વત્તા AC બરાબર BC થાય છે, અને તેથી ABC સમરેખ છે. અને કયું બિંદુ બાકીના બેની વચ્ચે આવશે તો કે એ બિંદુ, તેથી ABC સમરેખ છે. અને સમરેખતા કઈ ટાઈપની છે? અને આ સમરેખતામાં એ બિંદુ બાકીના બેની વચ્ચે છે, બાકીના બેની વચ્ચે છે, એટલે કે એક બાજુ B છે બીજી બાજુ C છે વચ્ચે A છે, એટલે B થી A અને A થી C આ સરવાળો થશે. તો કયું બિંદુ બાકીના બેની વચ્ચે છે આપણને ખબર પડે. જો મિત્રો એક્ઝામ્પલ 4 ની અંદર આપણને આપ્યું છે ચકાસો કે આપેલા ત્રણ બિંદુએ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે. બરાબર, આપણે ચકાસણી કરવાની છે. તો ચકાસણી કરતા પહેલા આને જરાક, જો કે પરીક્ષા માટે જરૂરી નથી, તમને સમજાવવા માટે કહું છું કે આને ત્રણ બિંદુને આલેખની અંદર આપણે મૂકી દઈએ અને ત્રિકોણ બનાવવાનો પ્રયત્ન કરીએ તો આપણને શું પરિણામ મળે છે એ આપણે જોઈએ. તો આને આલેખની અંદર હું મૂકું છું. અહીંયા આપણે y અક્ષ લઈએ ઊભી, આડી લઈ લઉં x અક્ષ. જો મિત્રો પહેલા આપણે આ પ્રશ્નમાં આ ત્રણેય બિંદુને આલેખ ઉપર આપણે આલેખન કરીએ અને ત્રિકોણ જોડીએ એટલે આપણને ખ્યાલ આવી જશે કે આ સમદ્વિબાજુ ત્રિકોણ બનશે કે નહીં બને. આ આલેખ દ્વારાની સમજૂતી છે, પછી આપણે ગણતરી કરીને જોઈએ. તો પહેલું બિંદુ આપણું કયું છે 5 -2, એક્સિયમ 5 એટલે x અક્ષ ઉપર 5 તરફ જાવ અને yમ -2 એટલે અહીં નીચે આવો, અહીંથી અહીંયા અને અહીંથી એટલે આમ, એટલે આ પોઈન્ટ આવશે અને આ પોઈન્ટને આપણે કહીએ 5 -2. અહીંયા આ પોઈન્ટને કહીએ 5 -2. બરાબર, અને એનું નામ હું આપી દઉં A. બીજું બિંદુ છે 6 4, એક્સિયમ 6 અને yમ 4 એટલે અહીંથી ઉપર જાવ 6 અને અહીંથી yમ લઈ લઉં 4 એટલે લગભગ આટલાની નજીક આવશે અહીંયા, અને આનું નામ આપું B 6 4. અને ત્રીજું બિંદુ 7 -2 છે, તો એક્સિયમ 7 છે અહીંયા અને yમ અહીંયા -2 છે એટલે અહીંયા આવશે. આ થશે 7 -2, આનું નામ આપું C. અને હવે આ ત્રણ બિંદુને તમે અહીંથી આમ જોડી દો અને ત્રિકોણ બનાવો તો એવું લાગે છે કે આ બે બાજુઓ સરખી હશે, AB અને BC. અને આ જે -2 છે ને આ સમક્ષિતિજ થશે, આ લાઈન છે નીચે ઉતરી ગઈ છે એમ નહીં થાય, આમ આ x અક્ષને સમાંતર છે કારણ કે બંનેના એક્સિયમ સરખા, yમ સરખા છે, -2 અહીંયા. એટલે આ જે ત્રિકોણ બનશે એ સમદ્વિબાજુ ત્રિકોણ થશે. તો એ આકૃતિ દ્વારા આપણને દેખાય છે કે આ સમદ્વિબાજુ ત્રિકોણ છે. જો તમે આકૃતિ ન દોરો તો પણ કેટલીક ગણતરી કરીને તમે કહી શકો. અહીંયા મેં પહેલા બિંદુને A નામ આપ્યું છે, બીજાને મેં નામ આપ્યું છે B અને ત્રીજાને નામ આપ્યું છે C, અને આની અંદર આપણને AB = BC એવું આપણને સાબિત થાય એટલે આપણે કહીએ કે આ ત્રિકોણ એ સમદ્વિબાજુ ત્રિકોણ છે અને આ એના શિરોબિંદુઓ છે, આ શિરોબિંદુ છે અને આ જે બધા યામ છે એના શિરોબિંદુના યામ છે. ઓકે, તો જોઈએ હવે આપણે એને ગણતરી કેવી રીતે કરવી છે. જો મિત્રો તો પહેલા આપણે પ્રશ્નને જવાબ સ્વરૂપે લખીએ. અહીં A 5 -2, B
6 4 અને C7 -2 આપેલ છે. હવે આપણે AB નું અંતર માપીએ, કેટલું મળે જોઈએ આપણે. તો A અને B માં અંતર માપવું છે એટલે અંતર સૂત્ર વાપરીએ. એક્સ્યામની બાદબાકીનો વર્ગ અને પછી વર્ગમૂળ લેવાનું છે. એટલે વર્ગમૂળ એક્સ્યામની બાદબાકીનો વર્ગ વત્તા વાયયામની બાદબાકીનો વર્ગ -2 -4 નો વર્ગ. એટલે આ કેટલું થશે? તો 5 માંથી 6 જાય એટલે 1 નો વર્ગ 1 2 -2 -4 એટલે 4 ને 6 -6 નો વર્ગ એટલે 36. એટલે આ થયું વર્ગમૂળ 37. એટલે આપણે AB જે છે એ વર્ગમૂળ 37 મળ્યું. હવે આપણે BC જોઈએ. તો BC કેટલું મળે છે એ આપણે માપીએ. તો એક્સ્યામની બાદબાકીનો વર્ગ લઉં તો 6 - 7 નો વર્ગ વત્તા 4 - -2 નો વર્ગ -2 નો વર્ગ. એટલે આ શું બનશે? 6 માંથી 7 ગયા એટલે -1 નો વર્ગ 1 વત્તા 4 - -2 એટલે પ્લસ 4 ને 6 નો વર્ગ 36. એટલે આ થયું વર્ગમૂળ 37. તો તમે જુઓ AB અને BC સરખા આવ્યા. મેં અહીં કીધું હતું તમને AB અને BC આ બે માપ સરખા આવશે, એ આવી ગયા. અને જો ત્રીજું માપ AC પણ આટલું જ આવે તો સમબાજુ ત્રિકોણ કહેવાય. પણ AC માપ છે એ આટલું નહીં આવે. આપણે જોઈએ AC આપણે ચેક કરવાનું, બે મળી જાય એટલે નહીં કહી દેવાનું સમદ્વિબાજુ છે. સમબાજુ હોય તો એટલે A અને C ને આપણે ચેક કરીએ તો A અને C માં એક્સ્યામ કયા છે? તો કે 5 - 7 નો વર્ગ પ્લસ -2 - -2 એનો વર્ગ. એટલે આ કેટલું થશે? 5 માંથી 7 જાય તો -2 નો વર્ગ 4 અને -2 +2 એટલે 0 નો વર્ગ એટલે 0 એટલે 4. એટલે આ થયું 2. તો આ બે વચ્ચેનું અંતર 2 થાય. જુઓ વાયામ સરખા છે, 7 માંથી 5 જાય તો 2. એટલે આ તો તરત ખબર પડે કાલમ અંતર 2 છે અને આ વર્ગમૂળ 37 છે. એટલે આ બે અંતર સરખા છે. આમ AB = BC AB = BC હોવાથી A B અને C એ સમદ્વિબાજુ ત્રિકોણના શિરોબિંદુઓ છે એમ આપણને સાબિત થયું. સાથે લખવું તો લખાય AB = BC not equal to AC. જો equal to AC થઈ જાય તો સમબાજુ ત્રિકોણ થાય. પણ આટલું લખો તો પણ પૂરતું છે. ઓકે, તો આ રીતે મિત્રો આજે આપણે સ્વાધ્યાય 7.1 ની અંદર અંતરસૂત્રની તારવણી ઉપરાંત 4 દાખલાઓ આપણે જોયા. માત્ર એક જ સૂત્ર છે અને એ જ સૂત્રનો ઉપયોગ જુદી જુદી રીતે કરવામાં આવે છે. બે બિંદુ વચ્ચેનું અંતર મેળવવાનું છે. એ ઉપરાંત આપેલા બિંદુ સમરેખ છે કે નહીં એ ચેક કરવામાં કામ આવે છે. એ ઉપરાંત આપેલો ત્રિકોણ સમદ્વિબાજુ છે કે સમબાજુ છે ચેક કરવા માટે કામ આવે છે. તો આ રીતે અંતરસૂત્રનો ઘણો ઉપયોગ છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે આગળના દાખલા લઈશું અને એમાં તમે જોશો કે અંતરસૂત્રનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. ઓકે મિત્રો, તો આજના આ પીરિયડની અંદર આપણે જે કંઈ ચર્ચા કરી છે એ જો તમને ગમી હોય તો ચોક્કસ એને તમે લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો અને જો તમે આ ચેનલમાં નવા હોય તો અવશ્ય આ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવી અને બેલ આઇકનના ઓલ ઓપ્શનને સિલેક્ટ કરી દેજો, જેથી કરીને જ્યારે હું નવો વિડિયો અપલોડ કરું એટલે તરત જ તમને નોટિફિકેશન મળે અને આ વિડિયો સૌથી પહેલા તમારા સુધી પહોંચે અને જેથી કરીને તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચાલે. બરાબર છે? તો બસ આટલી જ મારે ચર્ચા કરવી હતી. ખૂબ ખૂબ આભાર મિત્રો. ધન્યવાદ.